નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે હું છું ભૂમિ। સૌપ્રથમ નજર હેડલાઇન્સ પર। સૌરાષ્ટ્રમાં ભારે મેઘખાંગા, રાજકોટ, કચ્છ, દ્વારકામાં મેઘમહેર યથાવત। જામનગરના ધ્રોલમાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ। જામનગરના કાલાવડમાં ખાડામાં ખાબકી એસટી બસ, ફાયર વિભાગે કર્યો મુસાફરોનો બચાવ, મોટી દુર્ઘટના ટળી। આવતીકાલે વિજય રૂપાણી લેશે મુખ્યમંત્રી પદના શપથ। 12:40 કલાકે રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજાશે શપથ ગ્રહણ સમારોહ। સ્પીકર ગણપત વસાવાએ આપ્યું રાજીનામું, મળી શકે છે મહત્વની જવાબદારી। તો અધ્યક્ષ માટે સટ્ટા બજારમાં ચુડાસમા, દલસાણી અને કુંડારિયાના નામની ચર્ચા। વિજય રૂપાણીનું મુખ્યમંત્રી બનવા પર સૌરાષ્ટ્રમાં ઉત્સવનો માહોલ। રાજકોટમાં બાર એસોસિએશનને કોર્ટમાં ફટાકડા ફોડી મનાવ્યો વિજય ઉત્સવ। નવા મંત્રીમંડળમાં કોનું પત્તું કપાશે, કોને મળશે સ્થાન, નવા ચહેરા પર સૌ કોઈની નજર। અને જૂનાગઢ જિલ્લાની આશા વર્કર બહેનોની કફોડી હાલત, 5 મહિનાથી પગાર ન ચૂકવાતા કમિશનરને કરી રજૂઆત, પગાર વધારવાની કરી માંગ। સમાચારની શરૂઆત કરીએ। સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે આજે પણ મેઘરાજાની સવારી યથાવત રહી છે। ત્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા સહિત કચ્છ પંથકમાં સારો એવો વરસાદ ખાબકી ગયો છે। તો જામનગરમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરવામાં આવે તો જિલ્લાના ધ્રોલમાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ ઉપરાંત લાલપુરમાં 9, કાલાવડમાં 10 અને જામજોધપુરમાં 8.4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે। તો આ તરફ રાજકોટ સહિત ધોરાજી, ઉપલેટા, ગોંડલ, જામકંડોરણા, જેતપુર અને કોટસાડા ગાણીમાં સહિત જિલ્લાના તમામ તાલુકામાં મેઘરાજાએ મહેર કરી છે। તો આ તરફ દેવભૂમિ દ્વારકામાં પણ મેઘરાજાની પધરામણી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। જિલ્લાના ઓખા મંડળ તેમજ જામ કલ્યાણપુર તાલુકાને પીવાના પાણી માટે અને સિંચાઈ માટે જીવાદોરી સમાન ગણાતા સાની ડેમમાં 13 ફૂટ જેટલી પાણીની આવક થતા લોકોમાં ભારે હર્ષની લાગણી વ્યાપી ગઈ છે। તો આ તરફ કચ્છમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની સવારી યથાવત રહી, ત્યારે કચ્છના પંથકમાં લખપત, અબડાસા, નખત્રાણા, મુંદ્રા તેમજ ભુજ સહિતના વિસ્તારમાં મેઘરાજે ધમાકેદાર એન્ટ્રી કરતા જિલ્લાના ખેડૂતો અને શહેરીજનોમાં ખુશની લાગણી છવાઈ ગઈ હતી। વાત હવે જામનગરની કરવામાં આવે તો જામનગરના દરેક જીઆઈડીસી ફેઝ 2 અને 3 માં ઔદ્યોગિક એકમો દ્વારા કેમિકલયુક્ત પાણી ખુલ્લી નહેરમાં છોડવામાં આવે છે અને આ પાણી વરસાદી પાણી સાથે ભળીને શહેરના લાખોટરા તળાવમાં ભળી જાય છે। તો આ મામલે મનપા દ્વારા કેમિકલયુક્ત પાણી છોડનાર 115 ઉદ્યોગકારો અને જીઆઈડીસીના કાર્યપાલક ઇજનેર અને નાયબ ઇજનેર આ મામલે નોટિસ પણ ફટકારી હતી, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય ન લેવાથી અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં જાહેર જળાશયને નુકસાન પહોંચાડવા અંગે પોલીસ ફરિયાદ પણ કરી હતી। આથી દરેક જીઆઈડીસીમાં ચકચાર મચી જવા પામી હતી। મહાનગરપાલિકાએ જાગૃતતા દાખવીને કેમિકલયુક્ત પાણી જે તળાવમાં છોડવામાં આવી રહ્યું છે તેના પર લગામ આવે તે માટે અનેક કચેરીઓ સાથે કરેલ પત્ર વ્યવહાર બાદ પણ યોગ્ય નિકાલ ન આવતા અંતે પોલીસ ફરિયાદ કરી છે। હવે જોવાનું એ રહે છે કે શું આ મામલે કોઈ નિકાલ આવશે કે નહીં। જીઆઈડીસીના નાયબ કાર્યપાલક ઇજનેર મારફતે નોટિસ બજાવતા જે નોટિસના આધારે કોઈ પણ કાર્યવાહી થયેલ ન હોય, જેથી એ લોકોએ લેખિતમાં રજૂઆત ફરિયાદ આપતા જામનગર જીઆઈડીસીના સંકટ ટેકનીકમાં નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી અભિષેક લાંડગે તેમજ કાર્યપાલક ઇજનેર શ્રી કમલેશ બાવીસી તેમજ 115 કારખાના વિરુદ્ધમાં લેખિત ફરિયાદ આપે જે આ દૂષિત પાણી અને કેમિકલયુક્ત પાણી છોડેલ। જામનગર જિલ્લાના કાલાવાડમાં ભૂગર્ભ ગટરની કામગીરીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો, ત્યારે કાલાવાડમાં પડેલા ધોધમાર વરસાદ બાદ મ્યુનિસિપલ હાઈસ્કૂલ પાસે રાજકોટ રૂટની એક એસટી બસ ખાડામાં પડી ગઈ હતી। બસમાં સવાર મુસાફરોને ફાયર વિભાગની મદદથી બચાવી લઈ બસને ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી।
શહેરમાં થયેલા કામોની ગુણવત્તાને લઈને લોકોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે. તો આગળ વાત કરીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના ટાઉન હોલમાં જનતા સાથે સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ માય ગવર્મેન્ટ એપના 2 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજવામાં આવ્યો હતો, જેમાં 2000 લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ કૃષિ, વિદેશ નીતિ, પ્રવાસન જેવા મુદ્દાઓ પર પૂછાયેલા સવાલોના પણ જવાબ આપ્યા હતા. પીએમ મોદી આ મંચનો ઉપયોગ કરીને દેશમાં ગૌરક્ષાના નામે આતંક ફેલાવી રહેલા લોકોને હાડે હાથે પણ લીધા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે ગૌરક્ષાના નામે કેટલાક લોકો પોતાની દુકાન ખોલીને બેઠા છે. પોતાની જાતને ગૌસેવક કહેતા લોકો મને ગુસ્સો આવે છે. જ્યારે વધુમાં પીએમએ કહ્યું કે 80% ગૌસેવકો ગોરખ ધંધો કરનારા હોય છે અને તેઓ પોતાના અસલી રૂપને છુપાવવા માટે ગૌસેવક હોવાનો ઢોંગ કરે છે. વડાપ્રધાન મોદી નામ લીધા વગર જ આ કાર્યક્રમમાં ઉના દલિત કાંડના દોષિતો સામે પ્રહાર કર્યા હતા. एंटी सोशल एक्टिविटी करते हैं कुछ लोग, लेकिन दिन में गौरक्षक का चोला पहन लेते हैं. मैं राज्य सरकारों को अनुरोध करता हूं कि ऐसे जो स्वयंसेवी निकले हैं, अपने आप को बड़ा गौरक्षक मानते हैं, उनका जरा डोजियर तैयार करो. 70-80% ऐसे निकलेंगे जो ऐसे गोरख धंधे करते हैं जो समाज स्वीकार नहीं करता है, लेकिन अपनी उस बुराइयों को से बचने के लिए ये गौरक्षा का चोला पहन करके निकलते हैं. और सचमुच में वो गौ सेवक है तो मैं उनसे आग्रह करता हूं, एक काम कीजिए. सबसे ज्यादा गायें कत्ल के कारण मरती नहीं है, प्लास्टिक खाने से मरती है. आपको जानकर के हैरानी होगी जी. अब ये जो समाज सेवा करना चाहते हैं, कम से कम गाय को प्लास्टिक खाना बंद करवा दे और प्लास्टिक लोगों को फेंकना बंद करवा दे तो भी बहुत बड़ी गौ सेवा होगी. તો હવે વાત કરીએ ગુજરાતના નવા સીએમની. ગુજરાત ભાજપ પ્રભારી દિનેશ શર્મા રાજ્યપાલ ઓપી કોહલીને મળીને સરકાર રચવા માટે આવેદનપત્ર આપ્યું હતું. વિજય રૂપાણીએ સરકાર રચવાનો દાવો કર્યા પછી શપથવિધિ માટે રાજ્યપાલ પાસે સમયની માંગ કરી છે. તો ત્યારબાદ કમલમ ખાતે પહોંચ્યા હતા, જ્યાં પક્ષના વરિષ્ઠ નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે, ત્યારે હવે પ્રદેશ અધ્યક્ષના નામની પણ મહોર લાગી શકે છે. આજે મેં વિધિવત રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહને મારું પ્રદેશ પ્રમુખ તરીકેનું રાજીનામું મોકલી આપ્યું છે અને મેં મોવડીઓનો ખૂબ ખૂબ આભાર માન્યો છે કે મને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપી હતી. મેં ખૂબ ખંતથી મહેનતથી કામ કર્યું હતું. બધાનો સાથ અને સહકાર, કાર્યકર્તાનો પ્રેમ પણ ખૂબ મળ્યો હતો અને અત્યારે મેં પ્રદેશ અધ્યક્ષ તરીકે રાજીનામું આપ્યું છે. તો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણીનું નામ જાહેર થયા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખની રેસમાં હવે નવા નામોને લઈને સટ્ટા બજાર પણ ગરમ થયું છે. જે પ્રદેશ પ્રમુખની રેસમાં ભીખુભાઈ દલસાણીયા, મોહન કુંડારિયાના નામોની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. જેના ભાગરૂપે આજના સટ્ટા બજારમાં ભીખુભાઈ દલસાણીયાનો 1/6 ગણો ભાવ બોલાયો છે, તો મોહન કુંડારિયાનો 1/4 ગણો ભાવ બોલાયો છે. તો બીજી તરફ વિધાનસભાના અધ્યક્ષ પદેથી ગણપત વસાવાએ રાજીનામું આપી દીધું છે, તેથી તેમનું નામ પણ પ્રદેશ પ્રમુખ તરીકે ચર્ચામાં આગળ આવ્યું છે. વિજય રૂપાણીએ સરકાર રચવાનો દાવો કર્યા પછી શપથવિધિ માટે રાજ્યપાલ પાસે સમયની માંગ કરી હતી અને ત્યારબાદ દિનેશ શર્માએ પત્રકાર પરિષદ યોજી હતી, જ્યાં તેમણે જાહેરાત કરી છે કે રાજ્યપાલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. कि
हमारे मुख्यमंत्री पद के यानी नेता दल के रूप में विजय भाई रूपाणी और उपनेता के रूप में श्री नितिन पटेल जी का नाम सर्वसम्मत से तय हुआ है। इसकी सूचना राज्यपाल महोदय को दी गई। राज्यपाल जी ने उसको सहर्ष स्वीकार करते हुए ये कहा कि हम आपके शपथ के लिए उपलब्ध रहेंगे। આ તરફ વિજય રૂપાણી અને નીતિન પટેલ ગુજરાતના પૂર્વ સીએમ કેશુભાઈ પટેલના આશીર્વાદ લીધા હતા, જ્યાં કેશુ બાપાએ બંને નેતાઓને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું। તો આ સાથે કેશુભાઈ પટેલે બંને નેતાઓને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે ગુજરાતની બાગડોર સંભાળવા માટે બંને નેતાઓ પાસે સારો એવો અનુભવ છે। ગુજરાતની પ્રજા પણ તેમને સાથ આપશે તેવી આશાઓ તેમણે વ્યક્ત કરી હતી। પાર્ટી તરફથી મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી એની જોડી સાથે રહીને કામ કરતી હોય આ પહેલો પ્રસંગ છે અને મારી પાસે ત્યાં આવ્યા છે। મારી શુભકામના એમની સાથે છે અને ગુજરાત માટે ઘણું સારું કામ કરવાની જ્યારે તક સાંપડી છે તે વખતે ગુજરાતની પ્રજા પણ એમને સાથ અને સહકાર આપે એ એક ગુજરાતની પ્રજાને પણ મારો એક અપેક્ષા છે અને સંદેશો પણ છે। આદરણીય કેશુભાઈને ત્યાં આશીર્વાદ લેવા માટે આવ્યા હતા। કેશુભાઈએ પણ ખૂબ અંતરથી અમને આશીર્વાદ આપ્યા છે અને એમને એમનો જે અનુભવ વર્ષો સુધી પાર્ટી સરકાર બધામાં કેશુભાઈનો જે અનુભવનો નિચોડ અને ઘણી વાતો એમને કરી છે, એમનું માર્ગદર્શન મળ્યું છે અને અમારો પણ ઉત્સાહ વધાર્યો છે। ભાજપના સાંસદ વિઠ્ઠલ રાદડિયા નવનિયુક્ત સીએમ વિજય રૂપાણીને રૂબરૂ મળીને શુભકામના પાઠવી હતી। તો આ સાથે તેમણે સૌરાષ્ટ્રના ખેડૂતો સહિતના પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે રજૂઆત કરી હતી। વિજય રૂપાણી સાથેની મુલાકાત બાદ રાદડિયાએ જણાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલનને પણ યોગ્ય ઉકેલ આવશે। વિજય રૂપાણીનું રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે નામ જાહેર થતા આજે રાજકોટ બાર એસોસિએશન દ્વારા કોર્ટ કમ્પાઉન્ડમાં ફટાકડા ફોડીને વિજય ઉત્સવ પણ મનાવવામાં આવ્યો હતો। બાર એસોસિએશન અને શહેર ક્રિમિનલ બાર એસોસિએશન દ્વારા કોર્ટ કમ્પાઉન્ડમાં વકીલોના મોં મીઠા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ફટાકડા ફોડીને વિજય ઉત્સવ પણ મનાવવામાં આવ્યો હતો। अन्य समाचार पर नजर करीશું બ્રેક બાદ। બ્રેક બાદ આગળ વાત કરી મોરબીમાં સ્વતંત્રતા પર્વની જે ઉજવણીના ભાગરૂપે આજે રન ફોર મોરબી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। રન ફોર મોરબી રેલીનું પ્રસ્થાન પવિત્ર યાત્રાધામ બોર્ડના ચેરમેન મહેન્દ્ર ત્રિવેદીના હસ્તે કરવામાં આવ્યું હતું। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી શહેરના રાજમાર્ગ પર વિશાળ રેલી નીકળી હતી, જેમાં સ્પર્ધકોએ બેટી બચાવો સ્વચ્છ મોરબીથી લઈ અનેક પ્રેરક બેનર સાથે રેલી યોજી હતી। રન ફોર મોરબીમાં આકર્ષક ટી શર્ટ અને કેપ સાથે અબાલ વૃદ્ધોએ ઉત્સાહભેર રન ફોર મોરબી દોડમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। રાજ્યકક્ષાની ઉજવણી જે મોરબી જિલ્લામાં થઈ રહી છે એની ઉજવણીના કાર્યક્રમના ભાગરૂપે આજે રન ફોર મોરબી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેથી વિદ્યાર્થીઓ, યુવાનો અને શહેરીજનોમાં એક નવા ઉત્સાહનું વાતાવરણ સર્જાય
4-5 દિવસ પછી જ્યારે ધ્વજવંદન કાર્યક્રમ અને બીજા અન્ય કાર્યક્રમો થવાના છે એનો પણ એક માહોલ બની રહે એના માટે આજે રન ફોર મોરબીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં 5000 કરતાં પણ વધારે વિદ્યાર્થી ભાઈ બહેનો અને શહેરીજનોએ પણ લાભ લીધો છે. આ કાર્યક્રમનો એક તો જોડાવાનું મારું એ છે કે કેમ કે ફિઝિકલી બધાએ ફિટ રહે એટલા માટે થઈને સૌએ યુવાનોએ નાના મોટા વૃદ્ધ બધાએ આ રેસમાં રન ફોર મોરબીમાં જોડાવવું જોઈએ અને આનું આયોજન મોરબી જિલ્લાનું સૌભાગ્ય ગણીશ કે 70માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રાજ્ય કક્ષાની મોરબીમાં થાય તેના માનમાં આયોજન કર્યું છે. બરોબર. વાત હવે ભાવનગરની કરવામાં આવે તો ભાવનગર મહાનગરપાલિકામાં સત્તાધારી પક્ષ ભાજપના નગરસેવકો એક તરફ અધિકારીઓ પોતે સૂચવેલા કામો કરતા નથી તેવા આક્ષેપ કરે છે તો શહેરીના શિવાજી સર્કલ નજીક એક ટીપી સ્કીમમાં રોડ પરના દબાણો હટાવવા ગયેલા તંત્રને આ વિસ્તારના ભાજપના નગરસેવિકાએ જેસીબી આડે બેસી વિરોધ કરતા તંત્રને લીલા તોરણે પાછા ફરવું પડ્યું હતું. આ ટીપી રોડ પર મકાનો પર આવેલા હોવાથી દબાણ હટાવવાનો વિરોધ કરાઈ રહ્યો છે. હાલ આ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. 17 મકાનો પણ તોડવાના 15-20 ફૂટ એને ખસેડવા પડે છે એવી બાબત છે. એટલે માત્ર કેબિનોનો વિષય નથી પરંતુ 15-17 મકાનો પણ આ રોડ ઉપર આવે છે. એટલે રોડ બનાવતા પહેલા મકાનોને પણ થોડા 15-20 ફૂટ કાપીને દૂર કરવા પડે એવું છે. તરસમિયા જવા માટે ઓલ્ટરનેટ બીજો રસ્તો હાલ અવેલેબલ છે. એટલે કદાચ આ મકાનો છે એ ઘણા વર્ષો પહેલા બનેલા છે, કોર્પોરેશને મંજૂર કર્યા છે. એટલે એક તો એમને વળતરનો વિષય આવે અને વળતર સિવાય કોઈના મકાનો તૂટતા હોય તો ચોક્કસ અમારે પણ જ્યારે જવાબદારી બેઠા છે ત્યારે વિચારીને આ કામ છે કરવું પડે. એ બાબત 2-1 મહિના પાછી ઠેલી રાખી છે. 2 મહિના પછી જ્યારે ચોમાસા પછી આ બાબત ટેન્ડરાઇઝ થઈ જશે અને તે રસ્તો જે લિંક આગળ તરસમિયા જતા રસ્તાને મળે છે હાઉસિંગ બોર્ડના નજીક તેને લિંક થઈ રહ્યો છે આ રસ્તો, જેથી સર્કલ ઉપરથી સીધો જ એ રસ્તાનો જે વળાંક છે જીબી હાઉસિંગ બોર્ડને થઈને જતો રસ્તા એને મળી જશે. દેવભૂમિ દ્વારકાના પોશિત્રા ગામમાં ખેડૂતોએ આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. ખેડૂતો 20 વર્ષથી થઈ રહેલા અન્યાય સંદર્ભે દ્વારકા મામલતદાર કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલન કર્યું છે, જેમાં 6 ખેડૂતોના આમરણાંત ઉપવાસ સાથે 70 ખેડૂતો પણ જોડાયા છે. મહત્વનું છે કે પોશિત્રા ગામના ખેડૂતો જમીન ગુજરાત ટાઈમે બોર્ડે સંપાદન બાદ લાંબા સમય સુધી પ્રોજેક્ટ શરૂ ન થતા ખેડૂતો અનેક વિલંબોમાં પડ્યા હતા. ત્યારબાદ અનેકવાર વિરોધ આંદોલનો ઉપવાસો છતાં અનેક માગણીઓ પ્રશ્નોના નિરાકરણ આવ્યા ન હતા, જેથી ખેડૂતોએ આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. અને અમારી જે માંગ છે એ માંગનો કોઈ અમારી નિર્ણય લેતો નથી. આજે છૂટી ગઈ તે પછી એના જે ખેડૂત છે એનો કોઈનો ભોગ લેતા નથી. 27 ખેડૂત એવા છે કે પૈસા નથી લીધા, એની જમીન છૂટી નથી ગઈ અને 117 ખેડૂત એવા છે કે પૈસા ઉપાડ્યા એ પૈસા ભરવા તૈયાર છે તો સરકાર પૈસા સ્વીકારતો નથી. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આગળ વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકના રણકાંઠા વિસ્તારમાં તાજેતરમાં પડેલા જોરદાર વરસાદના કારણે રણ મિની સમુદ્રમાં ફેરવાઈ ગયું છે, જેથી હાલ વિદેશી પક્ષીઓને પડાવ નાખતા વાતાવરણ રમણીય બની ગયું છે. પાટડી તાલુકાના રણકાંઠાના ગામોમાં તાજેતરમાં 10 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડતા રણમાં આવેલ રૂપેણ નદી ઓવરફ્લો થતા રણ મિની સમુદ્રમાં ફેરવાઈ ગયું છે. ત્યારે ચોમાસામાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રણમાં હજારો કિલોમીટર દૂરથી વિદેશી પક્ષીઓ આવ્યા છે. વિદેશોમાંથી આવે છે, ત્યાં બરફ છાઈ જાય છે એટલે અહીંયા નેસ્ટિંગ માટે પણ એમના માટે આ જગ્યા અનુકૂળ હોય એટલે એ પક્ષીઓ અહીંયા આવે છે. 10,000 જેવા પક્ષીઓ અત્યારે આવેલા છે અને હજી આવવાનું ચાલુ જ છે. ફ્લેમિંગોની સંખ્યા વધારે છે બોરા પ્રમાણમાં, બાકીના પક્ષીઓ શિયાળા દરમિયાન આવે છે. બસ ખાસ કારણ તો એક જ એને ખાવા માટે ખોરાક મળી રહે છે અને એના માટે આ નેસ્ટિંગ માટે જગ્યા અનુકૂળ છે. પાટડી રણમાં સાઇબેરિયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ સહિત ફ્લેમિંગોએ પડાવ નાખતા પ્રવાસીઓ તેમજ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
દૂર દૂરથી રણકાંઠાના ગામમાં વિદેશી પક્ષીઓને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. જે સમયે ત્યાં યુરોપ, ઓસ્ટ્રેલિયા વિસ્તારની અંદર પુષ્કળ ઠંડી, જ્યાં બરફ જામી જતો હોય છે, ત્યારે આ પક્ષીઓ ત્યાં રહી શકતા નથી. એ સમયમાં એ માઇગ્રેટિયર પક્ષીઓ આપણા ભારતમાં શિયાળાની જે ઠંડીની શરૂઆત થાય છે એ વાતાવરણ એને અનુકૂળ હોય છે. એટલે જ્યાં સુધી આ 4 મહિનાનો કે સમયગાળામાં ઠંડી આપણે હોય છે, એ સમયગાળામાં વિદેશી પક્ષીઓ અહીંયા વસવાટ કરે છે. આ વિદેશી પક્ષીઓ ચોમાસા દરમિયાન અહીં રહે છે અને ત્યારબાદ પરત પોતાના દેશ તરફ ઉડાન ભરે છે. તો બજાણા ગુડખર અભયારણ્ય દ્વારા પ્રવાસીઓ માટે તમામ સગવડતાઓ પણ પૂરી પાડવામાં આવે છે. વિરેન ડાંગરેચા, વીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર.